નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સરકારી માહિતી ગુજરાતીમાં. બરોબર, તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે મારુતિ સુઝુકી નામની જે કંપની છે, બરોબર, કારની કંપની છે, આપ સૌ લોકો જાણો જ છો. તો હવે કારની કંપની વાળાએ એક ભરતી બહાર પાડી છે, જે ખાસ જે 10 પાસ લોકો છે ને એમના માટે છે. અને જગ્યાનું ટેન્શન લેવાની મિત્રો તમારે છે ને બિલકુલ એટલે બિલકુલ જરૂર નથી, કારણ કે જગ્યા ટોટલ 12,590 જગ્યા છે, બરોબર. અને શારીરિક કસોટી કોઈ આપવાની થતી નથી, બરોબર. ફક્ત ને ફક્ત એક્ઝામ આપવાની હોય છે. એ પણ આપણે જાણીએ કઈ રીતનું હોય છે, બરોબર. શું છે શૈક્ષણિક લાયકાત, કઈ રીતે અરજી કરવાની, કઈ રીતનું કામ હોય છે અને શું છે એ આજના સંપૂર્ણ વિડીયોમાં આપણે જાણવાના છીએ. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમતો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને તમારા જે કાંઈ પ્રોબ્લેમ હોય અથવા કોઈ ભરતી વિશે માહિતી મેળવવી હોય તો નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરોબર. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે લખેલું છે કે મારુતિ સુઝુકી ભરતી 2025 મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડમાં 12,590 નવી ભરતી માટે અરજીઓ શરૂ થઈ ગઈ છે. ચાલો જાણીએ કઈ રીતની એની અરજી કરવાની છે, બરોબર છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અરજદારો હવે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડમાં નવી નોકરી માટે અરજી કરી શકે છે. અહીં તમારી પાસે એક ઉત્તમ તક છે. આ મિત્રો ઘણા લોકો જે નોકરી મેળવવા માંગતા હોય ને એના માટે આ સારામાં સારી તક રહેલી છે, કારણ કે તાજેતરમાં મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ દ્વારા વિવિધ ખાલી જગ્યાઓ પર ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ભરતી બહાર પાડવામાં આવી છે, જેના માટે તાજેતરમાં એક સૂચના પણ બહાર પાડવામાં આવી છે. એ સૂચના આપણે વિડીયોમાં જાણવાના છીએ, બરોબર. જો તમે પણ મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ હેઠળ નોકરી મેળવવા માંગતા હો તો તમે 2025માં મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ દ્વારા આયોજિત ભરતીનો ભાગ બની શકો છો, બરોબર. બધા ઉમેદવારોની માહિતી માટે કૃપા કરીને નોંધ લો કે આ ભરતીનો ભાગ બનવા માટે તમારે અરજી પૂર્ણ કરવાની રહેશે, બરોબર. અરજી કરવી જરૂરી છે, જે સરળતાથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો, બરોબર. એટલે મિત્રો તમારે ક્યાંય બહાર જવાની જરૂર છે નહીં, તમે ઓનલાઈન અરજી કરી શકો છો, બરોબર છે. એટલે એમાં તમારે પણ કોઈ પણ પ્રકારનું ટેન્શન રહેતું નથી, બરોબર. ચાલો મિત્રો આગળ વધીએ. મારુતિ સુઝુકી ભરતી 2025 માટે અરજી કરવા માંગતા તમામ અરજદારોએ શૈક્ષણિક લાયકાત વિશે સંપૂર્ણ વિગતો જાણવી જોઈએ, કારણ કે આ ભરતી માટે ફક્ત લાયક ઉમેદવારો જ અરજી પૂર્ણ કરી શકશે. જે લાયકાત છે ને જાણવી તમારા માટે ખૂબ જ જરૂરી છે મિત્રો, કારણ કે જે લાયકાત હશે, બરોબર, તમારી પાસે તો જ તમે અરજી કરી શકશો, બાકી તમે અરજી કરી શકશો નહીં. એટલે અરજી તમે કઈ રીતે કરવી અને શું કરવી એ રીતે જાણવા માંગતા હોય તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને કયા સિટીમાંથી કયા જિલ્લામાંથી છો એકવાર કમેન્ટ કરીને જણાવી દેજો, એટલે મને ખબર પડે કે મારા વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચે છે, બરોબર. ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ. મારુતિ સુઝુકી દ્વારા નવી ભરતી હાથ ધરવામાં આવી રહી છે, જેની જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી હતી. અને જે ઉમેદવારોએ 10મું પાસ કર્યું છે, ITI કર્યું છે, 12મું પાસ કર્યું છે, ડિપ્લોમા અથવા ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે, તેઓ આ ભરતી માટે ઓનલાઈન અને ઓફલાઈન અરજી કરી શકે છે અને મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડનો ભાગ બનીને નોકરી મેળવી શકાય છે. ઘણીવાર મિત્રો કેવું થતું હોય છે કે તમારું સપનું હોય છે નોકરી કરવાનું, પણ તમે 10 પાસ હોવાથી તમને કોઈ નોકરી આપતું નથી અથવા મળતી નથી, બરોબર છે. તો તમે 10 પાસ હો, 12 પાસ હો, તમારે મૂંઝાવાની, ડરવાની, ગભરાવાની બિલકુલ જરૂર નથી, બરોબર. મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ એટલે એક એવી જાણીતી બ્રાન્ડ છે, કંપની છે કે જેને નાના નાના છોકરાઓને પણ ખબર હોય કે મારુતિ સુઝુકી શું છે, બરોબર. એટલે એમાં કોઈ ફ્રોડ કે કોઈ એવી વસ્તુ થવાની શક્યતા છે નહીં, બરોબર. એટલે મારુતિ સુઝુકી પરિવારનો હિસ્સો બનવા માંગતા હોય, નોકરી કરવા માંગતા હોય તો તમે અરજી કરી શકો છો. પગાર ધોરણ પણ સારા છે, એવું નથી કે ઓછો પગાર છે, બરોબર. પગાર ધોરણ પણ આપણે આજના વિડીયોમાં આગળ આપણે વાત કરીએ કે ભાઈ એનું પગાર ધોરણ શું રહેવાનું છે, બરોબર.
હવે મિત્રો તમારે છે ને તમારી માહિતી માટે તમે મારુતિ સુઝુકી લિમિટેડ સત્તાવાર વેબસાઇટ જે છે ને એના દ્વારા મારુતિ સુઝુકી ભરતી માટે અરજી પૂર્ણ કરી શકો છો. વધુમાં આ વિડીયોમાં અંતે અરજી પ્રક્રિયા પગલું અરજી કઈ રીતે કરવીની સમજાવવામાં આવ્યું છે એ પણ તમે જાણતા જજો. એને અનુસરીને તમે સરળતાથી અરજી કરી શકો છો. બરોબર. હવે ચાલો વાત કરીએ ભરતી વિશે. તો કે મારુતિ સુઝુકી ભરતી 2025ની વિગતવાર માહિતી. બરોબર, એ આપણે જાણી લઈએ. ભરતીની સંસ્થા છે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ. કુલ ખાલી જગ્યાઓ છે 12,590. મિત્રો આ છે ને કાંઈ નાનો આંકડો નથી કહેવામાં આવતો. આ 12,590 એટલે બહુ મોટી રકમ થઈ જાય છે. બરોબર, બહુ મોટો આંકડો કહેવાય આ. એટલે કાંઈ ટૂંકમાં તમારો ચાન્સ લાગવાની શક્યતા પૂરેપૂરી. બરોબર, એટલે તમારે લડી લેવાનું થાય છે, મૂકવાનું થતું નથી. અરજી કરવાની રીત શું છે તો કે ઓનલાઈન લિંક દ્વારા મફત. બરોબર, ચાલો આગળ વધીએ. પોસ્ટ અને વિવિધ નોકરીનું સ્થાન કયું છે તો કે પોસ્ટનું નામ, નોકરીનું સ્થાન જાણી લઈએ. વિવિધ પોસ્ટ ધારો કે 10મું પાસ હોય, આઈટીઆઈ હોય, ડિપ્લોમા કરેલું હોય, ગ્રેજ્યુએશન કરેલું હોય, પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય, એન્જિનિયરિંગ કરેલું હોય, એને પોસ્ટ મુજબ પાત્રતા આ બધી હોવી જરૂરી છે. તમે એન્જિનિયર હોય તો પણ અરજી કરી શકો છો, 10 પાસ હોય તો પણ અરજી કરી શકો છો, આઈટીઆઈ કરેલું છે તો પણ અરજી કરી શકો છો. તમારી જે લાયકાત છે ને મિત્રો એ પ્રમાણે તમે અરજી કરી શકો છો અને એ પ્રમાણે તમને પગાર મળશે. બરોબર છે. એવું નથી કે 10મું પાસ છે તો તમે ફોર્મ નહીં ભરી શકો. નહીં, 10મું પાસ હશે તો પણ તમે ફોર્મ ભરી શકશો. પણ હા, તમારી લાયકાત પ્રમાણે તમને પોસ્ટ મળશે અને લાયકાત પ્રમાણે તમને તમારો પગાર એટલે કે સેલેરી મળશે. બરોબર. અને સમગ્ર ભારતમાં આ ભરતી બહાર પડી છે તો સમગ્ર ભારતમાં અલગ અલગ સ્થાન પર તમને નોકરી મળી શકે છે. તમે ગુજરાતમાંથી હો, કોઈ સિટીમાંથી હોય, સુરતથી હોય, અમદાવાદથી હોય, રાજકોટ, ભાવનગર, ટોટલ જગ્યાઓ ખાલી છે. તમે માંગશો ને તમને ભરતીનું જે લાભ છે એ તમને મળવાનો છે. બરોબર છે. હવે અરજી ફી વિશે વાત કરીએ ને મિત્રો તો અરજી ફી છે ને એકદમ શૂન્ય છે. બરોબર, તમારે 1 રૂપિયો નથી ભરવાનો. એટલે તમારે 1 રૂપિયો નથી ભરવાનો તો મિત્રો આ છે ને મુકાય નહીં. બરોબર, ગોલ્ડન ચાન્સ. હમણાં પૈસા ભરવાનો હોય તો તમને એમ થાય કે ભાઈ પૈસા ભરીને અમે કદાચ નોકરી નહીં લાગે તો ખોટા પૈસા પાણીમાં જશે. એટલે આમાં કઈ એવી ચિંતા કરવાની જરૂર છે નહીં. બરોબર, કોણ અરજી કરી શકે છે તો કે ઓલ ઇન્ડિયા ઉમેદવાર સમગ્ર ભારતના સમગ્ર જે લાયકાત બતાવી એ પ્રમાણે હોય તો એ લોકો અરજી કરી શકે છે. બરોબર, ચાલો વિડીયોમાં મિત્રો આગળ વધીએ. બરોબર, હવે મિત્રો અનુભવ કેવો હોવો જોઈએ? અનુભવમાં તો એવું કંઈ ખાસ નથી. અનુભવમાં તો ફ્રેશર અને અન્ય અનુભવી હોય બંને ચાલી શકે છે, એમાં કોઈ ડાઉટ નથી. બરોબર, હવે વય મર્યાદા વિશે વાત કરી લઈએ થોડીક, કે વય મર્યાદા કેટલી હોવી જોઈએ. તો મિત્રો ઓછામાં ઓછી ઉંમર છે ને 18 વર્ષ હોવી જોઈએ. કેટલી? ઓછામાં ઓછી ઉંમર તમારી 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ ઉંમર તમારી 45 વર્ષ હોવી જોઈએ. બરોબર, અને ઉંમરની છૂટછાટ કદાચ આપી છે આપણે લાયકાત ઓલા કાસ્ટ પ્રમાણે. બરોબર, એ તમારે ઓફિશિયલ નોટિફિકેશન વાંચવી પડે એટલે તમને એ પણ ખબર પડી જશે. બરોબર, હવે મિત્રો વાત કરીએ કે જરૂરી દસ્તાવેજો શું છે. તમારે ડોક્યુમેન્ટ માંગશે તો ડોક્યુમેન્ટમાં શું શું તૈયાર રાખવાનું છે. બરોબર, તો એના વિશે વાત કરી લઈએ થોડીક. પહેલાં તો તમારે લેટેસ્ટ અપડેટ રિઝ્યુમ બનાવી નાખવાનું છે. એટલે કે સીવી એટલે કે રિઝ્યુમ, બાયોડેટા તમે જે કહો છો ને સાદી ભાષામાં, એ બાયોડેટા. બરોબર, એટલે ઘણા લોકોને મનમાં એમ હોય કે ભાઈ રિઝ્યુમ એટલે શું? એટલે આ તો ચોખવટ પાડી દઉં કે રિઝ્યુમ કયો કે સીવી કયો કે બાયોડેટા કયો, તમામ વસ્તુ એક જ આવે છે. તમારી ઇન્ફોર્મેશન માટે જે તમે બનાવેલું હોય, તમારો એક્સપિરિયન્સ હોય, તમારું ભણતર લખેલું હોય, બરોબર, વગેરે વગેરે તમારું લખેલું હોય ઇન્ફોર્મેશન, એને રિઝ્યુમ, સીવી અથવા તો બાયોડેટા કહેવામાં આવે છે. બરોબર, હવે તમારે લેટેસ્ટ જૂનું હોય તો રહેવા દેજો, નવું એકદમ લેટેસ્ટ રિઝ્યુમ તમારે બનાવી નાખવાનું છે. બરોબર છે. ત્યારબાદ છે મિત્રો કવર લેટર. હવે અહીંયા કવર લેટર લખેલું છે પણ શેનું કવર લેટર કે શું હોય ને એની અહીંયા કોઈ પણ જાતની માહિતી આપવામાં આવી નથી. બરોબર, હવે એના વિશે આપણે થોડીક ડીપમાં આગળ વાત કરીશું. બરોબર, થોડીક ઇન્ફોર્મેશન છે હું મારા પ્રમાણે તમને જણાવીશ. બરોબર, ત્યારબાદ છે મિત્રો આધાર કાર્ડ. આધાર કાર્ડ તો તમારી પાસે હોય જ તે. બરોબર, ત્યારબાદ છે પાન કાર્ડ. પાન કાર્ડ પણ તમારી પાસે હોય જ.
ત્યારબાદ છે મિત્રો બેંકના ખાતાની પાસબુક, બરોબર, એ પણ હોય. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર, તમે 10 પાસ હો તો 10 પાસનું રિઝલ્ટ, 12 પાસ હો તો 12 પાસનું રિઝલ્ટ, ગ્રેજ્યુએટ કરેલું હોય તો ગ્રેજ્યુએશનનું રિઝલ્ટ, બરોબર. આઈટીઆઈ હોય તો આઈટીઆઈનું રિઝલ્ટ આપવાનું છે. ત્યારબાદ તમારે કોમ્પ્યુટર જ્ઞાન સંબંધિત પ્રમાણપત્ર હોય, ધારો કે કોઈ CCC નો કોર્સ કરેલો હોય, બરોબર, અથવા કોઈ પણ કોમ્પ્યુટરને લગતા કોર્સ કરેલા હોય અને એનું સર્ટિફિકેટ તમારી પાસે હોય તો તમે આપી શકો છો. એ કાંઈ જરૂરી છે નહીં, એ તો બસ ખાલી એમ જ, એમાં શું છે, તમારે કોમ્પ્યુટરનું જ્ઞાન હોય અને તમારી પાસે સર્ટિફિકેટ હોય ને તો તમારા જોબ લાગવાના ચાન્સીસ થોડાક વધી જાય છે, બરોબર. એટલા માટે આ તો ખાલી ઇન્ફોર્મેશન માટે કહી દીધું, બરોબર. તો હવે હું તમને બતાવી દઉં મિત્રો કે હવે તમારે કેટલા તમારા પોઈન્ટ છે. કેટલા પોઈન્ટ? તો કે પહેલું છે અપડેટ કરેલું રિઝ્યુમ, બરોબર. પહેલું છે અપડેટ કરેલું રિઝ્યુમ. સોરી મિત્રો, પહેલું છે મિત્રો અપડેટ કરેલું રિઝ્યુમ, બીજું છે કવર લેટર, ત્રીજું છે આધાર કાર્ડ, ચોથું છે પાન કાર્ડ, પાંચમું છે બેંકની પાસબુક, બરોબર. છઠ્ઠું છે શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર અને સાતમું છે કોમ્પ્યુટરને સંબંધિત જો તમે કોઈ પણ કોર્સ કરેલો હોય તો એનું સર્ટિફિકેટ તમારે આપવાનું છે, બરોબર. આટલી જ વસ્તુ છે, બાકી કોઈ પણ અન્ય પ્રકારના કોઈ ડોક્યુમેન્ટ તમારી પાસે માંગવામાં આવતા નથી, એટલે ચિંતા કરવાની કોઈ પણ પ્રકારની જરૂર છે નહીં, બરોબર. હવે મિત્રો વિડીયોમાં આગળ વાત કરીએ તો મારુતિ સુઝુકી ભરતી 2025 માટેના પાત્રતા માપદંડ છે ને એના વિશે થોડીક વાત કરી લઈએ કે શું કહેવા માંગે છે, બરોબર. હવે મિત્રો જે અહીંયા લખેલું છે, એક જ મિનિટ, હા, કે આ ભરતી માટે અરજી કરવા માંગતા વિદ્યાર્થીઓ પાસે નીચેના દર્શાવેલ લાયકાત હોવી આવશ્યક છે. પહેલી આપણે વાત કરીએ, 10મું આઈટીઆઈ, ડિપ્લોમા, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, એન્જિનિયરિંગ નોકરી પોસ્ટ મુજબ પાત્રતા અલગ અલગ હોય છે. એમાં ફ્રેશર પણ ચાલી શકે છે. આ ઓલ ઇન્ડિયા એન્જિનિયરિંગ ભરતી, અનુભવી વ્યવસાયિકો અને વર્કમેન ભરતી, આ 4 પ્રકારની જે પોસ્ટ છે એના માટે ભરતી કરવામાં આવવાની છે, બરોબર. પોસ્ટ મુજબની લાયકાત માટે કૃપા કરીને સૂચના એટલે કે ઓફિશિયલ નોટિફિકેશન તમારે વાંચવી પડે. ઓફિશિયલ નોટિફિકેશન વાંચશો તો તમને વધારે ખ્યાલ આવશે કે કઈ પોસ્ટ ઉપર કઈ લાયકાત છે, બરોબર. પછી અરજદારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. પછી જે અરજદાર હોય એને હિન્દી અને અંગ્રેજીનું સારું જ્ઞાન આવશ્યક છે. એટલે મતલબ મિત્રો ઇંગ્લિશ એમ કીધું કે આવશ્યક છે એટલે મૂંઝાવાની જરૂર નથી, બરોબર છે. ઇંગ્લિશ નોર્મલ આવડતું હોય તો ચાલે એમ. પછી છે કે ભાઈ જો તમે આ બધી લાયકાત પૂર્ણ કરો છો તો તમે આ ભરતી માટે અરજી કરી શકો છો અને મારુતિ સુઝુકીમાં નોકરી મેળવવાની સુવર્ણ તક છે એ તમે એનો લાભ છે એ લઈ શકો છો, બરોબર. હવે મિત્રો મેન મુદ્દો આવ્યો, હવે ખાસ કરીને ધ્યાન રાખજો. મારુતિ સુઝુકી ભરતી 2025ના પગાર અને લાભ શું છે, બરોબર. ઘણા લોકો એમ નોકરી તો કયો છો તમે, નોકરી આપે છે, પગાર શું આપે એ તો કયો, કારણ કે પૈસા વગરની વાત નકામી, એટલે પગાર શું છે એ કયો તો કંઈક વધારે ખ્યાલ આવે, બરોબર. તો ચાલો પગારની વાત કરી લઈએ. હવે મિત્રો અહીંયા લખેલું છે મારુતિ સુઝુકી સરેરાશ વાર્ષિક પગાર આશરે 12,500 થી 90,169 પ્રતિ માસ છે, બરોબર. એટલે 12,500 થી ચાલુ થાય છે એટલે 90,000 સુધી તમારો પગાર રહેવાનો છે. મારુતિ સુઝુકીના વિવિધ કર્મચારીઓ પાસેથી મેળવેલું આ જે માહિતી છે એ તમને આપવામાં આવી રહી છે, બરોબર. હવે એમાં તમારે ફાયદા શું, તમને પગાર તો મળે જ છે મિત્રો, બરોબર, પણ પગાર સિવાયના ફાયદા પણ તમને મળવાના છે, બરોબર. તો એમાં તો પહેલી વાત છે કે ભાઈ આરોગ્ય સંભાળ અને વીમો મળવાનો છે. ત્યારબાદ તમને પેન્શન યોજના, નિવૃત્તિ યોજનાનો લાભ મળશે. ત્યારબાદ કોઈ લેડીઝ હોય તો તેમને પ્રસૂતિ અને કોઈ પુરુષ હોય એ પિતા બને તો એને પિતૃત્વની રજા પણ મળે છે, એટલે એ ફાયદો તમને મળવાનો છે. વેકેશન અને પેઇડ ટાઈમ ઓફ, વેકેશનનો લાભ મળવાનો છે. ઓવરટાઈમ કરો તો એના એક્સ્ટ્રા મળવાના છે. ત્યારબાદ કર્મચારીઓને જે બેંક તરફથી ડિસ્કાઉન્ટ મળતું હોય એ ડિસ્કાઉન્ટ તમને મળવાનું છે, બરોબર છે. એટલે મૂંઝાવાની જરૂર નથી. કેટલા ફાયદા કીધા મેં તમને? પહેલો આરોગ્ય સંભાળ વીમો,
બીજું પેન્શન યોજના, ત્રીજું પ્રસૂતિ અને પિતૃત્વ રજા, ચોથું છે વેકેશન અને પેડ ટાઈમ ઓફ, અને પાંચમું છે કર્મચારી ડિસ્કાઉન્ટ. બરોબર, આટલા ફાયદા તમને મળવાના છે. તો આ નોકરી મુકાય ન મુકાય, બરોબર, લડી લેવાનું છે. ત્યારબાદ છે મિત્રો કે ભાઈ મારુતિ સુઝુકી ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત જરૂરી છે. બરોબર, આપણે વાત કરી લીધી છે આગળ, એટલે હું તમને નહીં કહું, ટૂંકમાં પતાવી દઉં છું. 12મું પાસ, 10મું પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા, બીઈ, બીટેક જેવું કોઈ પણ ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ. બરોબર, ચાલો આગળ વધીએ. ત્યારબાદ છે કે ભાઈ મિત્રો આજે મારુતિ સુઝુકી ભરતી છે એની પસંદગી પ્રક્રિયા કઈ રીતે થવાની છે. બરોબર, તો તેની પસંદગી પ્રક્રિયા છે ને આગામી પદો માટે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. બધા ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચનાની સમીક્ષા કરવા વિનંતી છે. સૂચના ડાઉનલોડ કરવા માટે નીચે લિંક આપેલી છે, જ્યાં તમે સરળતાથી સૂચના ડાઉનલોડ કરી અને વાંચી શકો છો. તે પછી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. બરોબર છે, એમાં કોઈ પણ જાતની એક્ઝામ રહેવાના નથી. તમારે મળેલી અરજીના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે, ત્યારબાદ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે, ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે. શું તો કે ભાઈ ચાલો પાછો ફરીથી જાણી લઈએ. મળેલી અરજીના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે, અલગ અલગ લોકો કાઢવામાં આવશે, બીજું છે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે, અને ત્રીજું છે દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે. એટલે તમારે નોકરી પાકી. બરોબર, પહેલું, બીજું અને ત્રીજું, બસ 3 જ સ્ટેપમાં તમારે કોઈ પણ એક્ઝામ નહીં, કોઈ પણ કાંઈ વસ્તુ નહીં, ફક્ત અને ફક્ત ઇન્ટરવ્યૂના આધારે તમને નોકરી મળવાની છે. હવે મિત્રો આપણે એ વાત કરવાની છે કે હાલો તમે તો કહી દીધું, પણ ફોર્મ ભરવું કઈ રીતે તો કયો. ચાલો એની વિશે વાત કરી લઈએ. તો સૌપ્રથમ તો મિત્રો તમારે છે ને સૌપ્રથમ તો મારુતિ સુઝુકીની સત્તાવાર કારકિર્દી વેબસાઇટની મુલાકાત લેવાની છે. બરોબર, સત્તાવાર કારકિર્દી વેબસાઇટ એટલે કે મારુતિ સુઝુકી કરિયર તમારે સર્ચ કરવાનું છે. બરોબર, એટલે એની ઓફિશિયલ વેબસાઇટ છે. ત્યારબાદ તમારે હોમ પેજ ઉપર ઉપલબ્ધ નવા વપરાશકર્તા એટલે કે ન્યૂ રજિસ્ટર્ડ નો વિકલ્પ આવશે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. બરોબર છે, અહીંયા હું તમને ગુજરાતીમાં સમજાવું છું, પણ તમે ઇંગ્લિશમાં સમજી જજો, કારણ કે વેબસાઇટ ઇંગ્લિશ અથવા હિન્દીમાં હોઈ શકે છે. હવે નોંધણીનું ફોર્મ ખુલશે. બરોબર, એટલે તમારે રજિસ્ટ્રેશન ફોર્મમાં જરૂરી વિગતો ભરી અને તેને સબમિટ કરી દેવાનું છે. ત્યારબાદ તમને લોગિન આઈડી અને પાસવર્ડ પ્રાપ્ત થશે. બરોબર, હવે પ્રાપ્ત લોગિન આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને વેબસાઇટ પર લોગિન કરવાનું છે. તે પછી નોકરીઓ વિકલ્પ પર પસંદ કરવાનું છે અને ઉપલબ્ધ નોકરીઓમાંની યાદી તમારી સામે દેખાશે. પછી તમારી પસંદગીની નોકરી પર ક્લિક કરો અને બધી વિગતો તમારે વાંચી લેવાની છે. હવે તમારે ત્યાં ઉપર હમણાં અરજી કરો એટલે કે એપ્લાય નાવ ઉપર ક્લિક કરી દેવાનું છે. એ વિકલ્પ પર ક્લિક કરી અને અરજી ફોર્મ ભરી દેવાનું છે. બરોબર, આટલી પ્રોસેસ થઈ ગઈ. હવે આગળની પ્રોસેસ શું છે ચાલો એ જાણી લઈએ. આગળની પ્રોસેસમાં છે ને હવે તમારે તે પછી મહત્વપૂર્ણ દસ્તાવેજો અપલોડ કરવાના છે. એટલે કે તમને મેં કીધું ને તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ વાળું, બરોબર, એ તમારે દસ્તાવેજો અપલોડ કરી દેવાના છે અને તમને અરજીની રસીદ મળશે, જે તમારે સુરક્ષિત જગ્યાએ રાખી દેવાની છે. બરોબર, સુરક્ષિત જગ્યાએ રાખી દો એટલે તમારે કોઈ પણ પ્રિન્ટ આઉટ કાઢવી હોય તો કાઢી શકો છો. તમારે કોઈ પણ પ્રકારની ઓલી માથાકૂટ થાય નહીં. બરોબર, ચાલો ને હવે વધુ વિગતો માટે અહીં ક્લિક કરવાનું કહે છે, તો કરી લઈએ. શું કહે છે? ઓહો, ટેલિગ્રામ જોઈન્ટ કરવાનું કહે છે. સોરી મિત્રો. જો મિત્રો અરજી માટેની લિંક ઉપર આપણે ક્લિક કર્યું એટલે મારુતિ સુઝુકીની ઓફિશિયલ વેબસાઇટ આવી ગઈ છે. બરોબર, હવે આમાં તમારે ઉપર ક્લિક કરીને હોમમાં જઈ અને તમારે પેલું કરી નાખવાનું છે રજીસ્ટ્રેશન, અને ત્યારબાદ તમે ફોર્મ ભરી શકો છો. બરોબર, અહીંયા જાઓ એટલે તમને અહીંયા સાઇન અપ કરવાનું કહેશે. તમારે વેરીફાઈ ઓટીપી ને એવું બધું કરીને તમારે ફોર્મ ભરી દેવાનું છે. બરોબર, તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આજના વિડીયોમાં બસ આટલું જ. વધુ માહિતી જોતી હોય તો તમે કમેન્ટ કરજો, સ્પેશિયલ એના પર એક વિડીયો બનાવી આપીશ. ચાલો મિત્રો, ધન્યવાદ.